લોન્ચિંગ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સરકાર અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો। પેલી બાજુ રહી ગયા વાર છે બાબા દૂર રહી છે બેટા મેડિકલ કેમ્પ અને અલગ અલગ રિપોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે। શું હેતુ આ સમગ્ર આયોજન પાછળનો અને કયા કયા રિપોર્ટ્સને કઈ કઈ રીતે આ આખો સમગ્ર કાર્યક્રમ થયો છે? આજે ખાસ આપણા ભાવનગર જિલ્લાના પત્રકારો માટે આમ સમગ્ર ગુજરાતમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને અમારા માહિતી ખાતાના સપોર્ટથી આ કાર્યક્રમ ચાલે છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વારાફરતી આ પત્રકારોની તપાસ થાય છે। ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા આ સૂત્ર અન્વયે દર વર્ષે મેડિકલ પ્રોફાઇલ રિપોર્ટ્સ બધા જે જરૂરી છે આજના સમયમાં જોઈએ છે કે ભાઈ આપણો લોકશાહીનો ચોથો સ્તંભ એટલે પત્રકાર છે, એને ફિટ રહે, તંદુરસ્ત રહે અને સમાજની સેવામાં એમનું પણ યોગદાન છે। એમને યાદ કરીને અમે આ દિવસ નિમિત્તે ખાસ પત્રકારોના અલગ અલગ રિપોર્ટ્સ કરી રહ્યા છીએ, જેમાં ખાસ કરીને બ્લડ ઇન્વેસ્ટિગેશન છે, ચેસ્ટનો એક્સરે છે, ઇસીજી છે, બોન ડેન્સિટી છે, કેરેટોમીટરથી આંખોની તપાસ કરીને ચશ્માના નંબર છે, સ્પાયરોમેટ્રીથી શ્વાસના રિપોર્ટ છે, એવી રીતે ઓડિયોમેટ્રીથી કાનના રિપોર્ટ છે। એમ કરીને ટોટલ અલગ અલગ પ્રોફાઇલના બોડી પ્રોફાઇલના ટોટલ 38થી વધારે રિપોર્ટ્સ આમાં કવર થવાના છે। ખાસ વ્યવસ્થા રાજ્ય શાખા રેડ ક્રોસ અને અમારી ભાવનગર રેડ ક્રોસ તરફથી આ અભિયાન આજે થયું। ટોટલ લગભગ 90થી વધારે પત્રકારશ્રીઓ સવારથી અહીંયા પોતાના પ્રોફાઇલ રિપોર્ટ્સ કરાવી રહ્યા છે અને હજી પણ કેમ્પ ચાલી રહ્યો છે। તો ખૂબ જ લોકોનો પત્રકારોનો સહકાર છે। અમારી ઈચ્છા છે કે મેક્સિમમ મીડિયા ફિટ રહે
અને સમાજની સેવામાં એમનું પણ એક યોગદાન છે, તો એમને પણ અમારે યાદ કરીને જે કંઈ મદદરૂપ રેડ ક્રોસ થઈ શકે એ અમારો મુખ્ય હેતુ છે.